પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના સિમલા ગેરેજ વિસ્તારમાં વાહનોનું રિપેરિંગ તથા કબાડી માર્કેટ આવેલું છે. ગેરેજના સંચાલકો દ્વારા આ રોડ ઉપર દબાણ કરી દેવામાં આવ્યું હતું અને રોડની આસપાસ જૂની ભંગાર વાહનો મૂકવાથી ટ્રાફિકને નડતર થતા હતા, જેને લઈ ગોધરા શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે ભૂરા વાવ ચોકડીથી વાવડી ટોલ નાકા સુધીનો 4 લેન રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિમલા ગેરેજ વિસ્તારના દબાણો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગેરેજ માલિકોની તંત્ર દ્વારા અગાઉ દબાણ હટાવવાની નોટિસ આપવા છતાં કેટલાક ગેરેજવાળાઓ દબાણ હટાવ્યા ન હતા. આ વર્ષો જૂના દબાણ તોડવા R&B વિભાગનો સ્ટાફ, ગોધરા નગરપાલિકાની RTO કચેરીની ટીમ, MGVCL વિભાગની ટીમ, મામલેદાર, પ્રાંત અધિકારી તથા મોટી સંખ્યામાં પોલીસ કાફલાની ઉપસ્થિતિમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસના કાફલાની સાથે રાખીને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.